જય શ્રી રામ મિત્રો। જો આવડા પાન નાગરવેલના પાન છે। આપણે જે પાન મસાલો ખાવી ને એવડે એ પાન છે। જો આ નાળિયેરીના થળિયા ઉપર વેલો છે। જો ને પીળા પીળા પાન કેવા મસ્ત પાન છે। અને આ ઉધરસ આવતો હોય તોય તે સારું પડે, બહુ સારા પાન। આપણી વાડીએ ખૂટે જ નહીં પાન, કેટલાય જણા લઈ જાય છે। તમારે પાન મસાલામાં ખાવા લઈ જાવ હોય તોય લઈ જાય। જો આ મીઠો લીમડો છે, બહુ મીઠી સુગંધ આવે એની। અને આવડા આ પાતરા છે, હું તમને પાતરા બતાવું। જો આ પાતરા આપણે પાતરા બનાવવાની એવડે એ પાન છે પાતરાના। પછી મરેઠીનો રોકડો હું તમને બતાવું। જો આ મરેઠીનો રોકડો છે। જો પણ એ તે ખટાશ કોકને સડી ગયો હોય તો દાંત આંબી ગયા હોય તો એ માટે દવા માટે કામ લાગે આ મરેઠીના ડોડવા। આ રીંગણી છે આપણે એક, બહુ મસ્ત રીંગણા થાય છે। ઘરના ફળિયામાં જ સોંપેલા છે છોડવા। આ ભીંડો આવી ગયો, ભીંડાની શીંગું મસ્ત શીંગું આવે એની। પછી હું તમને ગુલાબ બતાવું, એની પડખે ગુલાબ છે। જો આ જાસૂદ અને ગુલાબના રોપડા આગળ બતાવું, એમાં પણ ફૂલ છોટ્યા છે। જો કેવો બગીચો છે, ઘરના ફળિયામાં જ છે। આ રીંગણી છે અને ઝીણા ઝીણા રીંગણા। આ ગુલાબનો રોકડો છે, ફૂલ તો સવારમાં તોડી લીધા ત્યારે તોય તે છોટ્યા જ છે ફૂલ। ગુલાબ કેવો મસ્ત છે। જો ઓલા પર એ રીંગણી છે અને ગુલાબનો રોકડો બધું હારે જ છે। જો રીંગણા બતાવું તમને, જોયા નાના નાના રીંગણા કેવા ઘોડિયા જ બાથી જાય રીંગણાને। જો આ રીંગણા, આ ભીંડો છે, તો ભીંડો આવી ગયો। લાંબી લાંબી શીંગું થાય ભીંડાની, લીલી સમ। અને આ ગુલાબનો રોકડો છે, જો ગુલાબ। પછી તુલસીમાં અને મીઠો લીમડો બે એક હારે છે। જો આ મીઠો લીમડો અને તુલસીમાં બે હારે છે, કેવા સરસ છે તુલસીમાં, અને આ મીઠો લીમડો છે। પછી હું તમને કરાણ બતાવું। જો આ કરાણ છે, એના ફૂલ પણ બહુ આવે। પછી પીળા ફૂલ બતાવું। જો આ પીળા ફૂલ છે, એ મસ્ત ફૂલ એના આવે છે, બહુ ઝાઝા ફૂલ ઉગડે એમાં છે ને। અને શું કહેવાય, જાસૂદના ફૂલ, જાસૂદના ફૂલ કહેવાય। પછી હું તમને બીજા જાસૂદ બતાવું। જો આના ફૂલ લાલ કલરના આવે। જો આ ફૂલ અત્યારે તો હેઠેથી તો બધા પરજાને એવું તોડી લે। પછી જો આ ફૂલ એક બતાવું ને, એ પાછા બીજા એ જાસૂદ જ છે, પણ એને કેવા ફૂલ આવે જો છે ને, મસ્ત ફૂલ। આપણે કેળા કાંઠે બગીચો છે, એ બહાર જો ફૂલ બહુ મોટું ઝાડું છે પાછું, જો ઉસું। આ કરાણ છે, કરાણના ફૂલ ખૂટે નહીં। શીંગું આવી ગયું હળી, જો બધા છે ને કરાણ ગુલાબી ફૂલ થાય એના। હવે પછી હું તમને ધોળો ગુલાબ બતાવું। જો આ ધોળો ગુલાબ છે, એ નાનો રોકડો, આ મરેઠીનો આવી ગયો પાછો।
આ આપણે ગુલાબ સોંપતાની વર્ષ દીઠ થયું છે, તો એમાં કેટલાય દોડવા આવે, કેટલાય ફૂલ આવે એમાં. જો આ વર્ષ દીના જ છે. આ આપણે જો આને રિદ્ધિ સિદ્ધિ કહેવાય. આ ઝાડવું એવું છે, આ રિદ્ધિ સિદ્ધિ આનું નામ. આ ગુલાબ આવી ગયા પાછા. જો એક વર્ષ દિન જ છે. સોંપેલા ડાળીથી સોંપી છે આ મોટા ગુલાબમાંથી. આ મોટો ગુલાબનો રોકડો છે, બહુ મોટો છે. એમાં તો ફૂલ ખૂટે જ નહીં, આખી ટોપલી ભરાઈ જાય એટલા ફૂલ. આ તુલસીમાં એ પણ 100 ફૂટ ઊંચા છે. આ તુલસીમાં જુઓ કેવા તુલસીમાંનો રોકડો સરસ છે કે નહીં. જો આખું આના દોડવા ગુલાબના કેટલા આવ્યા જુઓ તમે. સવાર થાય તે બધા